વડોદરામાં વોર્ડ 7 ની કચેરીએ નાગરિકોનો હલ્લાબોલ। માળી મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે। નાગરિકો પહોંચતા અધિકારીઓ વોર્ડ કચેરીથી ગાયબ થયા। કોર્પોરેટર નાગરિકોના ફોન પણ નથી ઉઠાવતા। હલ્લાબોલ થતા પોલીસ વોર્ડ ઓફિસ પર પહોંચી 3 વર્ષથી લોકો દૂષિત પાણી પી રહ્યા છે। લોકો દૂષિત પાણીથી બીમાર પડી રહ્યા છે। તો વડોદરામાં દૂષિત પાણી પીવાથી ઘણા બધા લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે લોકોનો આક્રોશ અત્યારે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। લોકો વોર્ડ નંબર 7 ની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કરી રહ્યા છે। શુદ્ધ પાણી આપવાની લોકોની માંગ। 3 વર્ષથી પાણી આવું આવે છે। સરકારે બી 2 બૈરા મરી ગયા, અત્યારે કોઈ એમના ઘરમાં રાંધી ખવડાવનારું નથી। અત્યારે બી 4 જણ દાખલ કરેલા, અત્યારે એડમિટ કરેલો છોકરો લઈને બતાવવા માટે આવ્યા છે અમે અહીંયા આગળ। એનો કોઈ રસ્તો થતો નહીં। 4-3 વર્ષથી આવું નવું ચાલ્યા કરે છે। પાણી આવે છે, અડધો કલાક આવે છે, આવું ડોરું આવે તો અમારે પીવું કેવી રીતે? વેચા તો કેટલું પાણી લાવવાનું? અમારે કપડા ધોવા, વાસણ કરવા માટે, નાહવા માટે પાણી તો જોવે ને। પીવા માટે અમે લાવીએ, કરેલી છે પણ કોઈ આવવા તૈયાર નથી। સાહેબ તો કે રજા પર ઉતરી ગયા, તો હવે અમારે કોને મળવું, કોને અમારી કમ્પ્લેન નોંધવાની? નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં જે 7 નંબરની વોર્ડ ઓફિસ છે, એ વોર્ડ ઓફિસની બિલકુલ સામે પાણી 3 વર્ષથી ગંદુ પાણી આવે છે। પરંતુ આ લોકોની અરજી મૌખિક હોય તો લેખિત હોય નજરઅંદાજ કરવામાં આવે છે। વારંવાર આ ગરીબો પર અત્યાચાર કરવામાં આવે છે। આજ કદાચ કોઈ સારો વિસ્તાર હોત અને કોઈ સારા કોર્પોરેટરનો વિસ્તાર હોત તો તાત્કાલિક ધોરણે આ બધું કામ કરી નાખત, પરંતુ ક્યાં સુધીને આ ગરીબો પર અત્યાચાર કરવામાં આવશે? 3 વર્ષ તમે વિચાર કરો, 3 વર્ષથી રજૂઆત કરે છે, તેમ છતાં જે પાણીનો નિકાલ છે એ ગંદુ પાણી છે, એ ચોખ્ખું પાણી નથી લાવી શકતા। મોટી મોટી વાતો કરે છે કોર્પોરેશન।